નમસ્કાર દર્શક મિત્રો, કને ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। 2 મહિના ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓ શરૂ થશે। પહેલા દિવસે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક સાથે સ્વાગત કરવામાં આવશે। સાથે જ વિદ્યાર્થીઓને મોબાઈલ અને ટીવીથી દૂર રહેવાનો સંદેશ અપાશે। તાલાલા અને ગીરના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે 9:15 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધવામાં આવી હતી। ભૂકંપનું કેન્દ્ર તાલાલાથી 19 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વમાં હતું। કમોસમી વરસાદના કારણે કેસરના કેરીના એક્સપોર્ટમાં ઘટાડો નોંધાયો હતો। વિદેશમાં કેસર કેરીની ડિમાન્ડ હોવા છતાં એક્સપોર્ટ 500 ટનથી ઘટીને 100 ટન થઈ ગયો છે। સુરતમાં બુટલેગર અને તેના સાગરીતોનો આતંક સામે આવ્યો છે। ઘર બહાર ઓટલા પર દારૂ પીવાની ના પાડતા મહિલા અને તેમના પરિવારજનોને ઢોરમાર મારવામાં આવ્યો હતો। વડોદરાના વાઘોડા તાલુકાના મોરલીપુરા ગામે ઘરના આંગણે રમી રહેલી 1.5 વર્ષની માસૂમ બાળકી પર બ્રેઝા કાર ફરી વળી હતી, જેમાં બાળકીનું મોત નીપજ્યું હતું। કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો। દેશભરમાં કોરોનાથી મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે। આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં કોરોનાને કારણે 65 દર્દીઓના મોત થયા છે। આજે સવારે થાણેના મુંબ્રા રેલવે સ્ટેશન પર લગભગ 10 મુસાફરો ટ્રેનમાંથી નીચે પડી ગયા હતા, જેમાંથી 5ના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે। એવી શંકા છે કે આ મુસાફરો ટ્રેનના ગેટ પર બેઠા હતા, જ્યાંથી તેઓ નીચે પડી ગયા હતા। ઇઝરાયેલે ગ્રેટા થનબર્ગ અને તેના જહાજને કબજે કરી લીધું છે। સોમવારે વહેલી સવારે 5 ઇઝરાયેલી સ્પીડ બોટે જહાજને ઘેરી લીધું હતું। ત્યારબાદ સૈનિકો જહાજ પર ચડી ગયા અને તેને પોતાના કબજામાં લઈ લીધું હતું। ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહરે તેના ચહેરાનો સાઉથ કોરિયામાં વીમો ઉતાર્યો હોવાની અફવા ચાલી રહી છે। જોકે કરણ જોહરે આ અફવાને સીધો રદિયો આપવાની બદલે ગોળ ભાષામાં પોસ્ટ કરી હતી। દીપિકા પાદુકોણે એટલીની ફિલ્મ સાઇન કરી છે, જેમાં તે અલ્લુ અર્જુન સાથે જોડી જમાવવાની છે। અભિનેત્રી અને એટલીએ પહેલા જવાન ફિલ્મમાં સાથે કામ કર્યું છે। બેંગલુરુ ભાગદોડ કેસમાં એક નવો ખુલાસો થયો છે। અહેવાલ મુજબ ડીસીપી એમ.એન. કરીબાસવન ગૌડાએ વિક્ટરી પરેડ પહેલા રાજ્ય સરકારને પત્ર લખીને ચેતવણી આપી હતી। આ પત્ર સામે આવ્યા બાદ સરકાર પર હવે સવાલો ઉભા થઈ રહ્યા છે। રાજસ્થાનમાં ગુર્જર મહાપંચાયત સમાપ્ત થયા પછી સમુદાયના લોકોએ ભરતપુર ખાતે ટ્રેન રોકી હતી। ભીડ પાટા પર પહોંચી ગઈ હતી અને ટ્રેનને રોકી દીધી હતી। એટલું જ નહીં, પ્રદર્શનકારીઓએ પાટા ઉખેડી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો। અમેરિકાના લોસ એન્જલસમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ સામે કડક કાર્યવાહીના વિરોધમાં 3 દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે। પ્રદર્શનકારીઓએ શહેરના અનેક વિસ્તારોમાં આગ ચાપી દીધી છે। આ દરમિયાન અનેક વાહનોને આગ ચાપી ફૂંકી મારવામાં આવ્યા હતા। મણિપુરમાં સીબીઆઈએ મૈતેઈ સંગઠનના નેતા અને કેટલાક સભ્યોની ધરપકડ કરી છે। અગાઉ તેમની ધરપકડના સમાચાર ફેલાતા શનિવારે મોડી રાત્રે હિંસા ફાટી નીકળી હતી। રાજધાની ઇમ્ફાલના ઘણા વિસ્તારોમાં વિરોધીઓએ વાહનોને આગ ચીપી દીધી હતી। અમેરિકામાં કાકડી, ડુંગળી અને ટામેટા પછી હવે ઈંડાથી સાલ્મોનેલા નામના બેક્ટેરિયાથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે। અમેરિકાના વિવિધ રાજ્યોમાં સાલ્મોનેલા સંક્રમણના અનેક કેસોએ અધિકારીઓની ઊંઘ ઉડાવી દીધી છે। ના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કને ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।